સમગ્ર ગુજરાતમાં આજે ગાજવીજ સાથે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે। ઓફશોર ટ્રફ, શિયર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી આપવામાં આવી છે। આજે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે। તો સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે। તો દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી અને રાજકોટમાં પણ અતિ ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો કચ્છ, જામનગર અને ભાવનગરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, ભરૂચ અને ડાંગમાં મધ્યમ વરસાદની આગાહી અપાઈ છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે। આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। ઓફશોર ટ્રક, શિયર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી અપાઈ છે। તો આજે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ થશે। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે। તો સૌરાષ્ટ્રમાં પણ અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અપાઈ છે। વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા દર્શન જોડાયા છે। દર્શન, જણાવશો કે આજે સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવી આગાહી અપાઈ છે। જી હિરલ, રાજ્યની અંદર જે પ્રકારે વરસાદી માહોલ છે, ગત રોજ પણ જે સૌરાષ્ટ્ર તરફ જે ભારે વરસાદ રહ્યો છે, આજે પણ આ આગાહી યથાવત છે અને જે કહી શકાય કે સાર્વત્રિક વરસાદ સાથે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ઓફશોર ટ્રફ સાથે શિયર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આ વરસાદી માહોલ જે છે તે જામે છે, જેને કારણે અત્યંત ભારે વરસાદની આગાહી કરેલી કે જિલ્લામાં પણ આપવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી છે, ત્યાં અત્યંત ભારે વરસાદ એટલે કે ત્યાં રેડ એલર્ટ અપાયું છે। ત્યાં સાથે દ્વારકામાં પણ ભારે વરસાદની જે છે તે આગાહી કરવામાં આવી છે। આ સાથે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે કે જ્યાં પણ રેડ એલર્ટ છે અને તેની સાથે કચ્છ, જામનગરમાં પણ ભારે વરસાદ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય સૌરાષ્ટ્ર છે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા છે, સાથે ઉત્તર ગુજરાતની અંદર પણ કેટલાક જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે બીજા દિવસે પણ આજે સતત બીજા દિવસે રાજ્યની અંદર અતિ ભારે વરસાદ જે છે તે રહી શકે છે, જ્યાં તંત્રએ એલર્ટ રહેવું પડશે, જેથી કરીને લોકોને કોઈ નુકસાન ન થાય, જાનમાલને કોઈ નુકસાન ન થાય અને કોઈને જાનહાનિ ન સર્જાય। તેના માટે સતત હવામાન વિભાગ જે વરસાદી પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યું છે, સાથે તમામ ડેટા જે છે તે પણ રાજ્ય સરકારની અંદર જે છે તે પહોંચાડવામાં આવી રહ્યા છે, જેથી કરીને સરકારને પણ સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે કે કયા પ્રકારનો માહોલ કેવા જિલ્લામાં કેટલો વરસાદ છે અને ત્યાં કેવા પ્રકારની કામગીરી કરી શકાય છે। કારણ કે જે પ્રકારે વરસાદી માહોલ રહ્યો છે, ટ્રેન વ્યવહારને પણ અસર પડી છે, સાથે એસટી જે બસ સેવા જે છે તેને પણ બીજા દિવસે અસર પડી છે, જેમાં એસટીના જૂનાગઢના 10 રૂટ જ્યારે પોરબંદરના 10 રૂટ બંધ છે। એટલે કે જનજીવનને અસર ન સર્જાય વધુ તે બાબતને અહીંયા ધ્યાને રાખીને હવામાન વિભાગ સાથે સરકારી તંત્ર જે છે તે હાલ કામે લાગ્યું છે। જી બિલકુલ દર્શન, આભાર।